રાજકોટ અગ્નિકાંડની ઘટનાને મામલે આજે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ ધરણા કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અમિત ચાવડા, જેની ઠુમર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પણ થઈ હતી। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં દરેકને હકો આપેલા છે અને આટલા 30થી વધારે નિર્દોષ લોકોના જીવ જતા હોય ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી। પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે અને દમનગીરી કરે છે એટલી દાદાગીરી અને દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર, કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે, જે જવાબદારી છે એ કરે છે। આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે છે। આ પોલીસ કમિશનર પોતાની કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટેની ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ કે કમસે કમ જે ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનો પણ આનંદ થઈ ગયો। ઉપવાસ કર્યા, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા, છતાં રાજ્યની સરકાર ગાંઠતી નથી, એ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી। ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના ભ્રષ્ટ નેતાઓની મિલીભગતના કારણે આખો કાંડ સર્જાયો। 30થી વધુ લોકોના જીવન હોમાયા, બાર માસૂમ ભૂખાઓ મરી ગયા અને એ છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી અને એટલા માટે રોડ પર ઉતર્યા છીએ। આજે રાજકોટ શહેરની સડકો પર ઉતરી પોલીસ કમિશનરની કચેરીની બહાર દેખાવ કરી 25 તારીખે રાજકોટ બંધ કરવાના છીએ। રાજકોટનો અગ્નિકાંડનો દુઃખદ બનાવ આ પહેલો બનાવ નહોતો। સુરતનો તક્ષશિલા કાંડ હોય, મોરબીનો બ્રિજનો બનાવ હોય કે રાજકોટનો હોડીનો બનાવ હોય, આ તમામ જે ઘટનાઓ બની એ તમામ સરકાર સર્જિત ઘટનાઓ છે। સરકારી ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે અને એટલા જ માટે ગઈકાલે હાઈકોર્ટે પણ નોંધ લીધી કે જે આ તપાસ કરે છે એસઆઈટી યોગ્ય નથી। ત્યારે આજે આખા ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો પણ આવ્યા છે, સામાજિક સંસ્થાઓ પણ આવી છે અને બધાની એક જ આજે કમિશનરને રજૂઆત છે કે એસઆઈટી તો એનું કામ યોગ્ય રીતે નહીં કરે પણ રાજકોટ પોલીસ છે એની પહેલી જવાબદારી છે એ કોઈની પણ શરમ ભર્યા સિવાય કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ આમાં જવાબદાર હોય, ભ્રષ્ટાચારીઓ હોય, એ તમામ લોકોને જેલમાં નાખવાની કાર્યવાહી કરે। હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીના પ્રમાણિક અધિકારીઓ આની તપાસ કરે અને કોઈ પણ પીડિત પરિવારની જે માગણી છે એ મુજબ કોઈને પણ છોડવામાં ના આવે એવી કડક દાખલારૂપ કાર્યવાહી કરવા માટે આજે અમે કમિશનરને રજૂઆત કરી। કમિશનરે કીધું છે કે તપાસ ચાલી રહી છે, એસઆઈટી એની જગ્યાએ તપાસ કરે છે પણ ક્રિમિનલ સાઇડથી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તપાસ થઈ રહી છે અને એણે કોઈ પણ એંગલ છોડવામાં નહીં આવે, કોઈને પણ છોડવામાં નહીં આવે એવી ખાતરી પણ આપી છે અને અમે પણ માગણી કરી છે કે સરકાર, પોલીસ કોઈની પણ શરમ ભરશે, કોઈની પણ લાગવક કે દબાણમાં આવીને કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પક્ષ પીડિતોને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈ લડશે। હરણીકાંડ હોય, તક્ષશિલા કાંડ હોય કે મોરબી પુલ બધામાં એસઆઈટીમાં સુભાષ ત્રિવેદી છે, છતાં કોઈ તપાસના નામે મીંડું જ આવ્યું અને મોટા મોટા છૂટી ગયા, નાની માછલીઓ પકડાઈ। આ જે પણ દુઃખદ ઘટનાઓ બની છે સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે થયેલા હત્યાકાંડ છે। એટલા જ માટે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે આ જે એસઆઈટી છે યોગ્ય નથી અને એટલા જ માટે અમારી માગણી છે કે એસઆઈટીમાં પ્રમાણિક અધિકારીઓ મૂકવામાં આવે
હાઈકોર્ટના સિટિંગ જજના સીધા નેતૃત્વ અને દેખરેખ હેઠળ એસઆઈટી બને અને આજે અમારી એ જ રજૂઆત હતી કે આજ દિન સુધી આ તપાસો ફક્ત કાગળ પર રહી છે. તો આ રાજકોટની ઘટના અને એની તપાસને કાર્યવાહી દાખલારૂપ બને જેથી ભવિષ્યમાં આવા કોઈ બનાવ ના બને. અધિકારીઓને પકડો પણ બધા અધિકારીઓ જે છે તેને કોઈને અત્યાર લગીમાં બોલાવવા નથી. એ પણ રજૂઆત કરી છે કે કોર્પોરેટર હોય કે મુખ્યમંત્રી હોય, જે પણ રાજકારણી કે નેતાઓ આ ભ્રષ્ટાચારને કારણે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હતા, મદદ કરતા હતા, એવા તમામ લોકોની પણ તપાસ થઈને ગુનેગારોને જેલમાં પૂરવામાં આવે.